આજની ધર્મકથા. પ્રણામ. પૂર્ણચંદ્ર જેવું નામ એવી પુણ્યાય. પૂર્ણચંદ્ર જેવી પુણ્યાય 9 વર્ષની ઉંમરમાં જેની ખીલી હતી. પેલા વાણિયાની કચરાની જે આખી એ ઢગલીઓ હતી એને સોનું કરનારા બાળક. માતા પિતાને પ્રેરણા થઈ ગુરુ ભગવંતની, અને માતા પિતાએ આ એકનું એક બાળક નહીં હોય તો અમારું શું થશે? ભવિષ્યમાં અમારે લાંબા સમય સુધી કામ ધંધા કરવા પડશે. એમાંય બધું ગુમાવીને નીકળ્યા છીએ, નવા શહેરમાં છીએ. આવો કોઈ વિચાર કંઈ જ નહીં. અને ગુરુ ભગવંતની પ્રેરણાને ઝીલી. આપણને ઘણીવાર એવું લાગે છે કે શાસન કેવા વ્યક્તિઓથી ચાલતું હશે, કારણ કે આપણા જેવાઓની તો થિંકિંગ પણ બહુ લિમિટેડ છે. પણ આવા કોક હોય ને, એ કોકની પુણ્યથી કદાચ આવી રીતે શાસન ચાલતા હશે. અને અધિકાંશ લોકો એ ફક્ત પોતાનું પુણ્ય ભેગું કરવા માટે શાસનમાં આવતા હશે. બહુ ઓછા હશે કે જે પોતાની પુણ્ય દ્વારા શાસનને ચલાવવાની અંદરમાં સહયોગ કરતા હશે. અને એ આવા માતા પિતા. હવે વારી આવી બાળકની, પૂર્ણચંદ્ર. બહુ સામાન્યતઃ આપણે એમના પર્સપેક્ટિવથી આપણે આ વસ્તુને વિચારીએ. કંઈ જ નહોતું જીવનમાં, કોઈ અસામાન્ય ઘટના નાનપણથી બની આવી છે, પોતે ચમત્કારી બાળક છે, આવું કોઈ એસ્ટાબ્લિશમેન્ટ નથી. સામાન્ય જીવન જીવે છે. અગર એની પુણ્યાય હોત અને એને ખબર હોત તો એ મંડાર ન છોડત. એણે ત્યાં પણ કંઈક આવું કરી લીધું હોત અને વરસાદ વરસી ગયો હોત, એવું પણ બની શક્યું હોત. પણ એવી કોઈ ધારણાઓ નથી. તમે જુઓ, વિકલ્પોની માયાજાળના કારણે આપણે જે હેરાન થઈએ છીએ ને, એટલું કદાચ આપણે જીવનમાં કોઈ દ્વારા હેરાન નથી થતા. એક ઘટના બને એટલે આપણને તરત વિકલ્પ થાય કે પેલા આ કર્યો તો સારું થાત, હવે આ કરીએ તો સારું થશે. આપણે બધે જ હોઈએ છીએ, ફક્ત ને ફક્ત એ વર્તમાનમાં નથી હોતા. આ બાળક, એના માતા પિતા, આ ગુરુ ભગવંત, આ બધાની મનોદશાને સમજવા પ્રયત્ન કરીએ ને ત્યારે ખબર પડે છે કે આ બધા અવધૂત યોગીઓ હશે. વેશથી કદાચ બધા અલગ અલગ છે. બાળક સાવ નાની ઉંમરનો, એનો બહારનો આઉટલુક છે. માતા પિતા શ્રાવક શ્રાવિકા તરીકે છે. સાધુ ભગવંત મુનિપણામાં છે, સાધુપણામાં છે. વેશ અને આઉટલુકથી બધા અલગ છે, પણ વિચારધારાથી લગભગ બધા જ સેમ છે કે કોઈને પણ બહુ વધારે પડતા ભવિષ્યનો કે કોઈક ભૂતકાળનો કોઈ વિચાર નથી. આ થયું તો હવે આ થઈ શકે તો આપણે એમાં આગળ વધીએ. ન માતા પિતાને એમના ભવિષ્યનો વિચાર આવ્યો છે કે અમારું શું થશે ઢળતી ઉંમરમાં. ન ગુરુ ભગવંતને આ બાળક માટે ભવિષ્યનો કોઈ સ્વગત લોભ જાગ્યો હશે. તમે જુઓ, આ બાળકની દીક્ષા થઈ. દીક્ષા થવાનું મૂળ કારણ શું હતું? તો કે આ બાળકે કચરાને ઢગલા ઉપર બેસ્યા અને કચરો સોનું થઈ ગયો. કોકની માટેનો કચરો એ એમને સોનું દેખાયો અને એને સોનું થઈ ગયું. એ સામાન્યથી એવો વિચાર ના આવવો જોઈએ ગુરુ ભગવતને પણ, કે જો આ બાળક કચરાને સોનું કરી શકવાની શક્તિ ધરાવતો હોય તો જૈન શાસનના અભ્યુદય માટે આપણે આ બાળકનું સોનું બનાવવાનું જે એ કૌશલ્ય છે એને જ આપણે પ્રતિભા સંપન્ન બનાવવું જોઈએ. પણ આવું ન થયું. કેમ? કારણ કે આવો આશય પણ નહોતો. ઇવન જ્યારે દીક્ષાની પ્રેરણા થાય છે, મૂળમાં શરૂઆતમાં પણ આ કાર્ય માટે આશયની સંપૂર્ણ શુદ્ધતા છે. આના દ્વારા હું કંઈક મેળવી લઉં, આના દ્વારા આપણે કંઈક મોટું કરી દઈએ, કંઈ જ નહીં. આ બાળકની શક્તિઓ જોઈ અને ફક્ત એટલો વિચાર કે શક્તિઓ એ શ્રેષ્ઠ સ્થાનની અંદરમાં ઇન્વેસ્ટ થાય એ ઉચિત છે. અને શ્રેષ્ઠ સ્થાન એ પરમાત્માનું શાસન છે. આનાથી વધારે કોઈ મિનારાઓ નથી બાંધ્યા વિચારોના, કોઈ ટાર્ગેટો નથી આપ્યા, કોઈ પ્રોજેક્ટો નથી લીધા, કંઈ નથી કર્યું. માતા પિતા એ પણ નહીં. હવે વારી આવી બાળકની.
બાળક પાસે આ વાત ગઈ હશે અને જે બાળક કોઈ એક શેઠને બોલ્ડલી એવું કહી શકે છે કે શેઠ તમે કચરાને આ સોનાને કેમ બહાર ફેંકો છો ઘરમાંથી, અને જ્યારે પેલો વ્યક્તિ ડિનાય કરે છે કે ના ના આ તો કચરો છે, અને ત્યારે બ્લન્ટલી કહી શકે છે કે ના શેઠ આ સોનું છે, મને દેખાય છે, આવું જે બાળક બોલી શકે છે એ બાળકને જ્યારે એની દીક્ષાની વાત આવે ત્યારે વિચારણા, સમજણ, નિર્ણય આ બધું કરી શકવાની ક્ષમતા નહીં હોય એવું માનવું અનુચિત છે. કચરામાંથી સોનું બનાવવાની ક્ષમતા ધરાવનાર માણસ પોતાના જીવનના ટ્રાન્સફોર્મેશનને ફક્ત નાની ઉંમર હોવાના કારણે વિટનેસ જ કરી લીધું હશે એવું કેમ વિચારાય? ઉંમર તો આમ પણ ક્યાંય નહીં હતી કચરામાંથી સોનું બનાવવાની, અને ઉંમરનું આમ પણ જીવનમાં મહત્વ જ ક્યાં છે? અત્યારે બાહ્ય જગત જે ઘણી બધી જગ્યાઓએ ઉંમરની વાતો કરે છે ને એ ઘણીવાર બહુ હાસ્યાસ્પદ છે. 18 થાય એ પછીથી એ સમજણો થયો, આવું કોણ નક્કી કરે? આપણે 88ના સમજણ વગરના જોયા છે અને આપણે 8 વાળાને પણ સમજણ વાળા જોયા છે. 18ની ઉંમરથી શું થશે? હા, એમની આગળ કોઈ એવી સિસ્ટમ હોય તો આ સમજી શકાય કે ભાઈ બાળક નાનપણમાં આટલા વર્ષની ઉંમરનો થયો, પછી એને આ ભણાવ્યું, પછી આ સમજાવ્યું, આવી રીતનો અનુભવ આપ્યો, તો એમ કહી શકાય કે ચાલો આટલું થયા પછીથી સામાન્યતઃ બાળક 18 વર્ષનો કે આટલા વર્ષનો થયો તો આ પ્રોસેસમાંથી પાસ થયો છે, તો હવે એ સમજણો હોવો જોઈએ. કદાચ કોઈ એમાં એક્સેપ્શન નીકળી શકે પણ મહદ અંશે આ સમજણો હોવો જોઈએ. આવું તો માની શકાય કે જો કોઈ પ્રયત્ન થયો હોય. હવે એ 18 વર્ષની ઉંમર સુધીનો કોઈ એજ્યુકેશનનો તો કોઈ પ્રોસેસ જ આપણે ત્યાં નથી, બધું આડેધડ છે. જે જીવનમાં જિંદગીમાં ક્યારે પણ કામમાં નથી આવવાનું એ જ બધું ભણાવાય છે. અને એ ભણાવ્યા પછીથી એ બાળક હવે સમજણો થયો, પુખ્ત થયો વિચારનો, આવું માની લેવું એ વ્યાવહારિક મૂર્ખામી છે. એ જ આધાર ઉપર હવે કોઈ બાળકની દીક્ષા થાય છે તો જગતને એ પણ આશ્ચર્ય લાગે છે કે આટલી નાની ઉંમરના બાળકને શું સમજણ પડે. ભાઈ, દરેક વ્યક્તિની સમજણનું સ્તર અલગ છે, એને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. આ 9 વર્ષના બાળકે ઓલા શેઠને જે કીધું ત્યારે કઈ ઉંમર કામમાં આવી? ત્યારે એ શેઠે એવું કીધું કે તું તો 9 વર્ષનો છે, તું કે હું શું કામ સાંભળું, હું મોટો છું? ના, પ્રસંગોની અંદરમાં જેની ક્ષમતા વધુ, જેની કાર્યદક્ષતા વધુ, એનો રોલ પ્લે વધુ, પછી એની ઉંમર શું? આપણે કેટલી બધી વાર જગતમાં આવું નથી જોતા કે કેટલાક વડીલોની ભૂલના કારણે બાળકો સમજુ હોવા છતાં કંઈ નથી કરી શકતા અને બધું જ ગુમાવી બેસે છે. તો ત્યારે વડીલોની એ માનસિકતાની ભૂલો એની ઉંમર સાથે આપણે કઈ રીતે સરખાવશું? તો અહીંયા આ વાત છે, ઉંમર સાથે કોઈ દિવસ વ્યવહારનું જગત ચાલી શકતું જ નથી. બાળ દીક્ષાના વિરોધ કરનારા વ્યક્તિઓ માટે આ એક્ઝામ્પલ્સ ખાસ આપણે આપવા જોઈએ. આપણા ઘરનું 4 વર્ષનું બાળક અને બાજુવાળાના ઘરનું 4 વર્ષનું બાળક, બંનેની ક્ષમતાઓમાં ફરક નથી હોતો? તો 4 વર્ષનું બાળક એની માટે સામાન્ય રૂલ કઈ રીતે લાગી શકે? કોઈક બાળક 8 વર્ષે પણ મૂર્ખ છે અને કોઈક બાળક 5 વર્ષે પણ બહુ જ સમજણો છે. આ પૂર્વની પુણ્યાઈ છે ભાઈ. જે આત્મામાં નથી માનતા એની માટે આ બધા રૂલ્સ છે કે આમ જ હોય. અને જેને આત્મામાં માન્યતા છે, શ્રદ્ધા છે, જેને પુનર્જન્મમાં શ્રદ્ધા છે એ સમજી શકશે કે દરેક વ્યક્તિ પૂર્વભવથી જેમ પુણ્ય લઈને આવ્યો છે એમ દરેક વ્યક્તિ પૂર્વભવથી જ્ઞાનની અને સમજણની ક્ષયોક્ષમતા લઈને આવ્યો છે. અને દરેકની અલગ અલગ હોય અને એને એ સ્તરે એ રીતે જોવાય, એને બીજા ફેક્ટર્સથી કમ્પેર કરીને ન જોવાય. આ 9 વર્ષનો બાળક, હવે એના પાલામાં બોલ આવ્યો. માતા પિતા અને મહાત્મા બંને સામે બેઠા છે અને હવે એને કહેવામાં આવ્યું કે દોસ્ત, તારી દીક્ષા માટેની ગુરુ ભગવાનની પ્રેરણા કરી છે અને અમારી આ બાબતમાં સહમતિ છે. શું થયું હશે? ભલે તમે જેમ કહો એમ આવું કદાચ બહારથી બોલ્યા હશે, વડીલોનો વિનય હશે, પણ ફક્ત એ વિનયનું સ્તર હશે એવું માનવું પણ ભૂલ ભરેલું છે. આવા ઉત્તમ પુરુષો એ પૂર્વભવથી કેટલું બધું લઈને આવ્યા હોય
અને એ લોકો ફક્ત સામાન્ય બાળકની જેમ બહારથી કદાચ જીવે, અંતઃકરણ અંદરથી સામાન્ય બાળક જેવા ના હોય. એ 9 વર્ષના બાળકે પણ એ સમયે ઘણું વિચાર્યું હશે. કદાચ જાહેર કેટલું કર્યું હશે, અભિવ્યક્ત કેટલું કર્યું હશે, એ પ્રશ્ન છે ચોક્કસ. કારણ કે સામે મહાત્મા બેઠા છે, વડીલો બેઠા છે, ચોક્કસપણે વિનય, અને એ વિનયનો સમય હતો. એ વિનય અને વિવેકવાળા લોકોનો સમય હતો. અત્યારનું જગત આખી વસ્તુ અલગ છે. આ એ જગત ન હતું. 900 વર્ષ પહેલાની વાત છે. પણ એણે મનથી વિચાર્યું હશે. આ માર્ગ માટેનો ગમો એમના મનમાં ઊભો થયો જ હશે. આ માર્ગ પૂર્વ ભવોમાં સેવ્યો જ હશે. તો જ એમને આ માર્ગ પ્રત્યેની લાગણીઓ જન્મી હશે. કોઈ બળજબરીથી દીક્ષા થઈ નથી. ફક્ત મમ્મી પપ્પાએ કીધું અને મેં લઈ લીધું એવું તો હોય જ નહીં. એવું સામાન્ય બાળક માટે વિચારી શકાય કદાચ. આ તો અસામાન્ય બાળક છે. એટલે એમની જ્યારે અંતરંગ દશા વિચારીએ તો આપણને ચોક્કસપણે ખબર પડે કે આ બાળક પણ દીક્ષા ધર્મ પ્રત્યે સદભાવવાળો તો હશે જ, 9 વર્ષની ઉંમરે પણ. અને આમ આઉટલુકથી જોવા જઈએ તો મંડારમાં હતા. મંડારમાં તો એનું સાવ બાળપણ ગયું, અને 7-8 વર્ષની ઉંમરે તો ત્યાંથી વિહાર થયો. ત્યાંથી આગળ નીકળ્યા અને છેક ભરૂચ સુધી આવ્યા. હવે આવા જીવનની અંદરમાં, આટલી નાની ઉંમરની અંદરમાં એમને અનુભવો પણ શું મળ્યા હશે બહારથી, અને કયા મહાત્મા પાસે રોકાવા ગયા હશે, શું થયું હશે. એટલે એનો અર્થ બહારથી એને ઓછું મળ્યું હશે. એને સૌથી વધુ જો મળ્યું હશે તો એના મન થકી, એના પૂર્વભાવના આત્માના સંસ્કારો થકી મળ્યો હશે. એના જે અનુભવો હશે પૂર્વભાવમાં ચારિત્ર ધર્મને સેવવાના, એ અનુભવો એ અહીંયા ટ્રિગર થયા હશે. અને જેવી આ ચારિત્ર ધર્મ લેવાની વાત આવી હશે અને તાત્કાલિક ધોરણે એ તરત એ ટ્રિગર થયેલા એ સદભાવે ઉમળકો ઊભો કર્યો હશે, અને ઉમળકાના આધાર ઉપર દીક્ષા થઈ હશે. અને એમની દીક્ષા થઈ. 9 વર્ષની ઉંમરના હતા ત્યારે દીક્ષા થઈ. અને આ દીક્ષા પછીની વાતોમાં બહુ મહત્વની વાત જે લેવા જેવી લાગે, જે આજના માતા પિતાઓએ પણ કેટલીક વાર આ વિચારવા જેવી છે. દીક્ષા કોણે આપી? તો કે મુનિચંદ્ર સૂરી મહારાજ સાહેબે આપી. અને આ મુનિચંદ્ર સૂરી મહારાજ સાહેબે પોતે દીક્ષા સમયે શું અભિગ્રહ કર્યો હતો? તો કે દીક્ષા સમયે એમણે આ જીવન આંબિલનો અભિગ્રહ કર્યો હતો, અને એ પણ 12 જ દ્રવ્યના. એમની પણ નાની ઉંમરે દીક્ષા થઈ હતી. હવે આ મહાત્મા જ્યારે કોઈકને દીક્ષા આપે છે, 9 વર્ષની ઉંમરનો બાળક છે, સંવત 1152, 9 વર્ષની ઉંમરનો બાળક છે, ત્યારે શું કરે છે? આગ્રહ રાખે છે કે ભાઈ જો મેં આંબિલનો અભિગ્રહ કર્યો છે, મારા હજી આંબિલ ચાલે છે, આ બાળકની ક્ષમતાઓનો વિકાસ કરવો હોય તો મારો અનુભવ એમ કહે છે કે આજીવન આંબિલ કરવા જોઈએ. તારામાં ક્ષમતા છે, આટલો ઉલ્લાસ છે, નાની ઉંમર છે, બધું થઈ જશે, કર આંબિલ, લે પચખાણ. કરી શક્યા હોત. પોતે જે રીતના આંબિલ કરે છે, કાનજીને મહોદંશે, કાનજીવાળા, એવા આંબિલનો ચસ્કો, એવા આંબિલનો અનુભૂતિનો સ્તર, એવા આંબિલનો અનુભવ, એ બધું પોતાનું તીવ્ર કક્ષાએ જીવંત હોવા છતાં ક્યાંય ઉલ્લેખ નથી આવતો કે આ પૂર્ણચંદ્ર, કે જેની દીક્ષા થઈ અને એનું નામ પડ્યું રામચંદ્ર, એને ક્યારે પણ એ તપશ્ચર્યાની બાબતમાં આ ગુરુ ભગવંતે કોઈ વિશેષ પ્રેરણા કરી હોય. કેમ ન થાય? પ્રશ્ન આ છે. અત્યારે આપણા બધાનું સ્તર આ છે કે ભાઈ અમે જીવનમાં આ કર્યું હતું ને અમે બરાબર થયેલા, તો તમારે આ કરવું જ જોઈએ. બાળકોએ આવું કર્યું હતું ને અમે ફેલ ગયા હતા, તો તારે આ નહીં જ કરવાનું. અમે બરાબર ભણી નતા શક્યા, તો જો અત્યારે અમારે આ બધું કરવું પડે છે, તો તારે હવે ભણવાનું જ. અમે અને અમારા અનુભવ, આના આધાર ઉપર આપણે જે ઠોકી બેસાડીએ છીએ, એ સમયે આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણું અને એનું બંનેનું સ્તર પણ અલગ છે, બંનેનો આત્મા પણ અલગ છે, બંનેના પૂર્વ ભવના ભાથા પણ અલગ છે, અને બંનેની વિચારધારા પણ અલગ હોઈ શકે છે.
અહીંયા મુનિચંદ્ર સૂરી મહારાજ સાહેબ એમની આ ઉદારતા, વૈચારિક ઉદારતા, એને કોટી કોટી વંદન કરવા પડે. 9 વર્ષનો બાળક છે, સમર્પિત મા બાપ છે, કાચી સેકન્ડે બધાએ હા પાડી દીધી હોત જો સાહેબે આ પ્રેરણા કરી હોત તો. આટલા વિનય છે, સમર્પિત છે, કેમ ના પાડે? પણ એમના મુખમાંથી પ્રેરણા પણ ન નીકળી. કેમ? કારણ કે એ દરેક વ્યક્તિને પોતાના જેવા નહીં, એ વ્યક્તિના પોતાના જેવા બનાવવા માંગતા હતા. આપણી ખામી આ છે. આપણને એમ થાય કે જો મેં આવું કરેલું તો તું પણ આવું કર, તું મારી જેવો અથવા મારા આધાર ઉપર અથવા મેં જેવું નથી કરી શક્યો હું એવું તું કર. પણ બધામાં સેન્ટર આપણે છીએ, હું છે. જ્યારે મુનિચંદ્ર સૂરી મહારાજ સાહેબની કેળવણીમાં, ઘડતરમાં, સેન્ટરમાં આ મુનિ રામચંદ્ર વિજય પોતે જ છે. મુનિચંદ્ર સૂરી મહારાજ સાહેબ પોતે નથી. મુનિ રામચંદ્ર વિજય કેવા બનવાનું? તો કે મુનિ રામચંદ્ર વિજયજીના ભાગ્ય જેવા અને એના પુરુષાર્થ જેવા બનવાનું. બહુ મોટી વાત છે ભાઈ. આમ અત્યારના પરિપ્રેક્ષમાં વિચારીએ તો આપણને એમ લાગે કે મુનિચંદ્ર સૂરી મહારાજ સાહેબ પાસે ખરેખર ઓપ્શન બેસ્ટ હતો કે ભાઈ મારી લેગસીને કોણ આગળ વધારશે? લોકોની અંદર એસ્ટાબ્લિશ થવું જોઈએ ને કે ભાઈ જો આ ગુરુ આવા હતા ને ચેલો સવાયો થયો, હું 12 દ્રવ્યથી કરું છું તો તું 9 દ્રવ્યથી કર. છીછરી વિચારધારાઓથી પર હોય એ જ મહાપુરુષ બની શકે છે. સ્પષ્ટ વિચારધારા છે કે એના આત્માનું ઉત્થાન એના કર્મના ક્ષયોપશમ પ્રમાણે થશે. મારે અગર એના ઉત્થાનમાં ભાગ ભજવવાનો છે તો હું સૌથી પહેલાં એને સમજવાનો પ્રયત્ન કરું, એના ઉદિત કર્મને સમજવાનો પ્રયત્ન કરું, તો જ હું આ કાર્ય કરી શકીશ. હું મારી મતિ પ્રમાણે એની મતિ ઘડવાનો પ્રયત્ન કરું તો એ શક્ય જ નહીં થાય. બસ આ સમજણ એ ઘડતરનો પાયો છે. દરેક વ્યક્તિનું પોતાનું એક કસ્ટમાઇઝ ભાગ્ય છે, કસ્ટમાઇઝ વિચારધારા છે. એનો સ્વીકાર મુનિચંદ્ર સૂરી મહારાજ સાહેબને બહુ જ સહજ હતો અને એટલે દીક્ષા થઈ. અને પછીથી જોવામાં આવ્યું કે આ બાળકની જન્માંતરીય સાધના શું છે. અને સાહેબના જ્ઞાનમાં આવ્યું હશે કે આ બાળકની જન્માંતરીય સાધના તો જ્ઞાનની છે. કયા જ્ઞાનની? તો કે તર્કબદ્ધ જ્ઞાનની. તમે જુઓ, શાંતિસુરી મહારાજ સાહેબ એમના આયુષ્ય પૂર્ણ થતાં પહેલાં એમને મુનિચંદ્ર સૂરી મહારાજ સાહેબ મળી ગયા. થારાપદ્ર ગચ્છના મહાત્માને વડગચ્છના મહાત્મા અનાયાસે મળી ગયા. કેમ? કારણ કે શાસન ઝંખતું હતું કે આ વાદ કરવાની ક્ષમતા આગળ વધવી જોઈએ, તો એમણે ઉચકીને મૂકી દીધા. ચંદન બાળાજી છે ને એ કોઈક અલગ જગ્યાએ હતા અને વર્ધમાન સ્વામી ભગવાનનું સમવસરણ જ્યારે મંડાણું, શાસનની સ્થાપના થઈ ત્યારે સાહેબ ભગવાન કોઈક અલગ જગ્યાએ હતા. પણ શું થયું? તો કે નિયતિએ દેવો દ્વારા એમને ઉચકીને મુકાવી દીધા કે તમે અહીંયા આવી જાઓ ને દીક્ષા લઈ લો, પ્રથમ સાધ્વીજી તમે બનો. એમ આપણે બધા જ ક્યાંક ને ક્યાંક નિયતિ દ્વારા, નિસર્ગના મહાશાસન દ્વારા ઉચકાઈને પડ્યા છે, ઉચકાઈને આવ્યા છીએ. આપણે અહીંયા છીએ એનું કારણ કંઈક છે જ. મુનિચંદ્ર સૂરી મહારાજ સાહેબ શાંતિચંદ્ર સૂરી મહારાજ સાહેબને મળ્યા એનું કારણ હતું અને એટલે અનાયાસે પણ એમનું મળવાનું થયું. અત્યારે મુનિચંદ્ર સૂરી મહારાજ સાહેબને આ મુનિ રામચંદ્ર પ્રાપ્ત થયા એનું પણ કારણ હતું. કારણ કે શાસન ઈચ્છે છે, નિયતિ ઈચ્છે છે, નિસર્ગનું મહાશાસન ઈચ્છે છે કે આ લેગસી આગળ વધે અને લેગસી માટેનો પુરુષાર્થ એ શરૂ થયો. ધૂમ ધકતો પુરુષાર્થ. સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, ષડદર્શન, સ્વદર્શન, પરદર્શન, એક પછી એક બધું ભણાવવાનું શરૂ થયું. વાદી વેતાલ શાંતિસુરી મહારાજનો એ અનન્ય વારસો એ આમનામાં મુનિ રામચંદ્રની અંદરમાં જાણે સહજપણે પ્રગટ્યો હોય એવું લાગતું. અને ઘડતરની એ ધારા અદ્ભુત. એક બાળકનું ઘડતર એ કદાચ આ જગતનું શ્રેષ્ઠતમ કામ છે. એક બાળ મુનિનું અથવા શિષ્યનું ઘડતર એ આ જગતની શ્રેષ્ઠતમ ધારા છે.
એટલે એનું વહન કરવા માટેની સક્ષમતા પણ મેળવવી જોઈએ. ગુરુ બનવાના ક્લાસીસ ન હોય, મા બાપ બનવાના ક્લાસીસ ન હોય, પણ મા બાપ બનવું એ કળા છે, ગુરુ બનવું એક કળા છે, આગવી કળા છે. એનો સ્વીકાર આપણામાં હોવો જોઈએ. અને જે દિવસે એ કળા છે એવું સ્વીકાર થશે ને, એ દિવસે આ કળામાં વધુ ને વધુ પ્રવીણ થવા માટેનો પ્રયત્ન પણ આપણા દ્વારા થશે. આ મુનિચંદ્ર સૂરી મહારાજ સાહેબે અવ્વલ દરજ્જાનો કૌવત મૂક્યો, એવો પુરુષાર્થ મૂક્યો કે આ 9 વર્ષનો બાળક બહુ જ થોડા વર્ષોની અંદરમાં, જેની ગણતરી પણ કદાચ આપણને એમ લાગે કે હોય જ નહીં, શક્ય જ નથી, એટલા ઓછા વર્ષોની અંદરમાં એ વાદી વેતાલ શાંતિસુરી મહારાજ, પૂજ્ય મુનિચંદ્ર સૂરી મહારાજા, એ બધાની પેરિટીમાં આવવા લાગ્યા. કેવડી ઉંમર હશે? 15, 17, 18 વર્ષ, કદાચ સંયમ જીવનના 8-9 વર્ષ. એટલા સમયની અંદરમાં આ બધી જ કળાઓની અંદરમાં, બધા જ જ્ઞાનની અંદરમાં ભણ્યા છે એવું નહીં, પારંગત બન્યા છે. અને એવા પારંગત મુનિએ સૌથી પહેલો વાદ, હવે એ જ્ઞાની થયા અને જ્ઞાનીમાંથી હવે વાદી બનવા તરફ આગળ વધવાના. સૌથી પહેલો વાદ ક્યાં થયો? કોની સાથે થયો? અને એ પછીથી આ આખી ને આખી પરંપરા વાદની એ કઈ રીતે આગળ વધતી જાય છે, એ બધા માટે ફરી આપણે મળશું. પણ એક વાત ચોક્કસપણે, વડીલ બનવું એ કળા છે. એ ફક્ત ઉંમરના આધારે ન હોવું જોઈએ, એની માટેની સક્ષમતા ઊભી કરવાનો પ્રયત્ન પણ થવો જોઈએ. એવા ભાવ આપણે સૌ સેવીએ, એવી શુભ મંગલ કામના સાથે જીન આજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મેં ચામી દોકડમ. જય નમ, જય અતિશાસન.